હેલો સ્ટુડન્ટ્સ, રેનેસા ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું એકવાર ફરીથી સ્વાગત છે. માય નેમ ઇઝ વિરાજ પ્રજાપતિ. તો ગયા લેક્ચરમાં, ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ધોરણ 10ના પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના બેઝિક્સ વિશે આપણે બધી વાત કરી હતી, બરાબર? તો એ દરેક નિયમ તમે ના જોયો તો વિડીયો ચેનલમાં જઈને જોઈ લેવો. અને આજે આપણે પ્રકરણમાં થોડા વધારે ઊંડાણપૂર્વક શીખીશું, બરાબર? એ દરેક નિયમને એક સારા સ્વરૂપમાં ઢાળવાનો પ્રયાસ કરીશું, જે આપણે અગાઉના વિડીયોમાં વાત કરેલી હતી, બરાબર? તો પ્રકરણની શરૂઆતમાં જ તમને અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપવામાં આવેલું છે. તો એ પ્રમેયને આજે આપણે સમજીશું અને તેના ઉદાહરણ થોડા ઘણા જોઈશું. પ્રમેય સિમ્પલી તમને એક વસ્તુ કહેવા માંગે છે કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, તો આ બંને પ્રકારની જે સંખ્યાઓ ખરી એ બંને વચ્ચે એક સંબંધ રહેલો છે, બરાબર? એ સંબંધ વિશેની વાત આ પ્રમેયમાં કરવામાં આવેલી છે. ચોપડીમાં પ્રમેયને પ્રમેય 1.1 તરીકે દર્શાવવામાં આવેલ છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણવાનો છે. અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય, બરાબર? તો આપણે ઘણા ખરા અવયવીકરણના ઉદાહરણો જોયા હતા જ્યારે આપણે ગુસા અને લસાના દાખલા ગણતા હતા. એક દાખલો આપણે એક્ઝામ્પલ તરીકે ગણાયો હતો, એમાં આપણે જોયું હતું કે અવયવીકરણ કર્યું હતું. તેમાં આપણે 6 અને 20 નું ઉદાહરણ લીધું હતું. તો 6 સંખ્યા જે હતી એ પણ વિભાજ્ય છે અને 20 જે ખરી એ પણ વિભાજ્ય છે. બંને સંખ્યાઓનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કર્યું તો આપણને જે અવયવ મળતા હતા એ દરેક અવયવ કેવા હતા? અવિભાજ્ય હતા. તો પ્રમેય સિમ્પલી તમને એ જ વસ્તુ સમજાવવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યા, એટલે હવે આમાં તમને વિભાજ્ય સંખ્યા જ લેવાની કીધેલી છે, બરાબર? તો ગણમાં આપણે દરેક વિભાજ્ય સંખ્યાઓ લઈશું. આગળના વિડીયોમાં આપણે વાત કરી કે વિભાજ્ય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે. 4 થી શરૂ થતી હતી અને આગળ એમ જતી હતી. તો અહીંયા ફક્ત આપણે વિભાજ્ય સંખ્યાઓને જ લઈશું, બરાબર? તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. તો 6 ના જ્યારે આપણે અવિભાજ્ય અવયવ શોધ્યા હતા તેમાં આપણને 2 ગુણ્યા 3 એ રીતે 2 અને 3 એવા બે અવયવો મળ્યા હતા. 2 અને 3 બંને કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો પ્રમેયમાં લખવામાં આવેલ મુજબ આપણને ત્યાં સાબિતી મળતી હતી કે દરેક વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. તો આના પરથી વિભાજ્ય અને અવિભાજ્ય વચ્ચેનો સંબંધ ક્લિયર થશે કે દરેક વિભાજ્ય સંખ્યા એ દરેક અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી જ બનેલી હશે. તેનું એક હજુ એક્ઝામ્પલ આપણે લઈએ, કેમ કે અહીંયા અમુક શબ્દો આપણે હજુ સમજવાના બાકી છે, જેમ કે ક્રમ અવગણવાનો અને અનન્ય રીતે. તેને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો 210. 210 ના આપણે અવિભાજ્ય અવયવો શોધવાનો પ્રયાસ કરીએ. અહીંયા આપણે વિભાજ્યતાની ચાવીના ગુણધર્મો, નિયમોનો ઉપયોગ કરીશું. તો છેલ્લી સંખ્યા 0 છે, એટલે કે એ 2 ની ચાવીમાં વપરાશે. તો આને આપણે 2 પહેલા ભાગવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા મળશે આપણને 105. છેલ્લી સંખ્યા હવે 5 છે, તો 2 ભગાશે નહીં. 2 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? તો 3 આવશે. હવે આપણે 3 થી ભાગવાનો ટ્રાય કરીશું. તો 3 ની ચાવી વાપરીશું. 5 વત્તા 1 એટલે કે 6. તો આ સંખ્યાને 3 વડે આપણે ભાગી શકીશું. એ જવાબ મળશે આપણને 35. અંકોનો સરવાળો. હવે આને એક વખત 2 નો વપરાશ થવાનું બંધ થઈ ગયો તો હવે આગળ કોઈ ક્યાંય બી 2 વપરાશે નહીં આ દાખલાની અંદર. 3, તો 3 ની ચાવી અહીંયા લાગશે નહીં. 5 વત્તા 3 કરીએ તો 8 મળશે, એટલે 8 ને 3 વડે ના ભગાય, તો આખી સંખ્યાને 3 વડે ભગાશે. અહીંયા આપણે વાપરીશું હવે 5 ની ચાવી. 7 પંચા 35. 7 અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ વડે ભગાશે નહીં, તો છેલ્લે ફક્ત આપણે 7 વડે ભાગીશું. તો 210 ના અવિભાજ્ય અવયવ મારે લખવા હોય તો હું આ રીતે એને લખી શકું. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે એ લખીશ કે તેના અવયવોના ક્રમને અવગણીને, બરાબર? તો આના આ ગુણાકાર હું આ રીતે લખી શકું, બરાબર? તો અહીંયા અવયવનો ક્રમ મેં બદલી કાઢ્યો. 2 પહેલા હતા તો 2 લાસ્ટમાં કરી દીધા, 3 એમના એમ રાખ્યા, 7 અને 5 ની જગ્યા બદલી નાખી.
બરાબર. તો અહીંયા આપણે ક્રમનો ડિફરન્સ કર્યો. પણ શું આનો જવાબ બદલાઈ જશે? ના. તો હજુ પણ હું આ ગુણાકાર કરીશ તો મને જવાબ શું મળશે? 210 જ મળશે. તો આપણે અહીંયા ક્રમને અવગણવાનો. બરાબર. આ બંનેને અલગ ગણવાના નથી. આ બંનેને એક જ ગણવાના. ક્રમનો કોઈ ડિફરન્સ થશે નહીં. બરાબર. તો અહીંયા સિમ્પલી તમને એમ કીધું છે ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. એટલે કે 210 ને જો મારે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવવું હોય તો આ પેટર્ન સિવાયની બીજી કોઈ પેટર્ન મને મળશે નહીં. હું હંમેશા મારે એમાં 2, 3, 5 અને 7 આ 4 સંખ્યાઓનો ગુણાકાર દર્શાવવો જ પડશે અને આ જ સંખ્યાઓનો ગુણાકાર હું દર્શાવી શકીશ. આમાં બીજી કોઈ સંખ્યા એડ નહીં થાય કે એકાદ સંખ્યા બાદ નહીં થાય. એને આ રીતે જ દર્શાવાશે. બરાબર. અનન્ય યાની કે એક જ પેટર્ન એક જ રીતે લખી શકાય. તો આ પ્રમેય તમારે ગણિતના અન્ય ચેપ્ટર્સ તેમજ રોજિંદા જીવનમાં અવારનવાર ગણિતના જ્યાં તમે ગણિતનો ઉપયોગ કરતા હોય ત્યાં પણ કામમાં આવશે. તો આના થોડા હવે ઉદાહરણ સમજવાનો આપણે પ્રયાસ કરીએ. હવે આપણે જોઈશું ચોપડીનું એક્ઝામ્પલ નંબર 1, જેમાં કહેવામાં આવે છે કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. તો એ આપણે એમ જોઈશું. પહેલા ઊંધી રીતે ગણવાનો ટ્રાય કરીએ કે એવી કઈ કઈ સંખ્યાઓ છે કે જેનો છેલ્લો અંક શૂન્ય હોય. તો એવી કઈ કઈ સંખ્યાઓ છે? તો 10, 20, 30, 40, 100. આ દરેકના અવયવ પાડવાનો ટ્રાય કરીએ આપણે. બરાબર. તો 10 બનશે 2 ગુણ્યા 5. અવિભાજ્ય અવયવ પાડીશું આપણે. 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે જુઓ, દરેક છેલ્લો અંક શૂન્ય ધરાવતી સંખ્યાઓમાં આપણને 5 કોમન છે. બરાબર. અને એક વસ્તુ સમજીશું કે 2 અને 5 ની જોડી હંમેશા શૂન્ય બનાવશે, 10 બનાવશે. તો જો તમારી રકમમાં એક શૂન્ય હશે તો 1, 2 અને 5 ના ગુણાકાર તરીકે તમારે દર્શાવવું પડશે એકવાર. એ જ રીતે 100માં 2 શૂન્ય હોય તો 2 અને 5 ના ગુણાકારની 2 જોડીઓ બનશે. જેટલી તમારે 2 અને 5 ની જોડીઓ બનશે એટલા શૂન્યો તમારી સંખ્યામાં હશે. તો અહીંયા એક વસ્તુ તો કોમન છે કે જો તમારે છેલ્લો અંક શૂન્ય હોવો જોઈએ તો સંખ્યામાં 2 હોવું જોઈએ અને 5 હોવું જોઈએ. 2 અને 5 દરેકમાં 2 અને 5 કોમન છે. બરાબર. તો એવી કઈ સંખ્યાઓ હશે? અહીંયા કઈ કઈ સંખ્યાઓ લેવાની કીધી છે આપણે? કોઈ પણ ધન પૂર્ણાંક n માટે. એટલે કે એવી સંખ્યાઓ લેવાની કે જે પૂર્ણાંક હોય અને ધન હોય. તો આપણે 1, 2, 3, 4 એ રીતે સંખ્યાઓ લઈ શકીએ. બરાબર. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે અહીંયા વાપરીશું. અને એની કિંમત તમારે ક્યાં મૂકવાની છે? તો 4ની ઘાતમાં મૂકવાની છે. તો 4ની n ઘાતના સૌથી પહેલા આપણે થોડું ગુણાકાર તરીકે દર્શાવવાનો પ્રયાસ કરીએ. તો 4 કઈ રીતે બનશે? તો 2 ગુણ્યા 2 એની n ઘાત થશે. 4ની n ઘાત બરાબર 2 ગુણ્યા 2 ની n ઘાત. હવે જો હું આ કૌંસ હટાવી દઉં તો બહારની ઘાત અંદરની દરેક સંખ્યા સાથે જતી રહેશે. તો 2 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત. હવે જ્યારે 4ની n ઘાતના આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવીએ તો દરેક સંખ્યા આપણને શું મળે છે? 2 જ મળે છે. બરાબર. અહીંયા ધારો કે આપણે n ની જગ્યાએ 2 લઈ લઈએ. બરાબર. તો 4ની 2 ઘાત એટલે કે 16 મળશે. અને અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 4 4 આપણને શું મળશે? 2 જ મળશે. ઓકે. તો અહીંયા ક્યાંય ગુણાકારમાં 5 આપણને મળતો નથી. અને છેલ્લો અંક શૂન્ય હોવાની એક શરત બને છે કે 2 અને 5 બંને હોવા જોઈએ. તો બગડા તો છે આપણી પાસે પણ અંદર ગુણાકારમાં ક્યાંય 5 આવેલા નથી. એટલા માટે છેલ્લો અંક શૂન્ય મળશે નહીં. ઓકે. શરત શું હતી? 2 અને 5 હોવા જોઈએ. અહીંયા ક્યાંય પણ તમને ગુણાકારમાં 5 મળતા નથી. ઉદાહરણ ઓલરેડી આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે, પણ આમાંથી એક ફોર્મ્યુલા બનશે. એ ફોર્મ્યુલા આપણે શીખવાનો પ્રયાસ કરીશું. તો ગણતરી તમારે જો જોવી હોય તો અગાઉના વિડીયોમાં તમે જોઈ શકો. એ આપણે સીધા ફોર્મ્યુલા ઉપર જઈશું. આ દાખલાનો જવાબ આપણે આવ્યો તો
જેમાં આપણને ગુસા મળ્યો તો 2 અને લસા જે મળ્યો તો આપણને 60, બરાબર. તો અહીંયા એક પેટર્ન એવી બનશે કે જે રકમ આપેલી છે 6 અને 20 એ બંને રકમનો ગુણાકાર હું કરું તો મને મળશે 120. ઓકે, તો 120 જવાબને આપણે યાદ રાખીશું. હવે જે લસા અને ગુસા મને મળ્યો હતો એ હતો 60. લસા અને ગુસા એટલે કે 2. જો હું લસા અને ગુસાનો પણ ગુણાકાર કરું તો એ પણ મને મળશે 120. તો એ ફોર્મ્યુલા કંઈક એ પ્રમાણે આપણને મળે છે કે જો ગુસા અને લસાનો જે ગુણાકાર હશે એ જ આપણી રકમમાં આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર હશે. એ બંનેનો જવાબ કેવો હશે? સેમ હશે. તો આપણે ફોર્મ્યુલા આ રીતે યાદ રાખીશું કે ગુસા એક્સ વાય તેમજ તેનો ગુણાકાર આપણે લસા એક્સ વાય સાથે કરીએ તો એ આપણને મળશે એક્સ અને વાય એટલે કે જે બંને સંખ્યાઓ આપેલી છે એ બંનેના ગુણાકાર જેટલો આપણને જવાબ મળશે. આ ફોર્મ્યુલા લઈને આપણે આગળનો દાખલો ગણીશું જે છે એક્ઝામ્પલ નંબર 3. શું કહેવા માંગે છે કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. બરાબર, તો સૌથી પહેલા આપણે રકમમાં આપેલા મુજબ સૌથી પહેલા આનો ગુસા શોધવાનો ટ્રાય કરીશું. કઈ રીતે શોધવાનો છે આપણે? અવિભાજ્ય અવયવની રીતે. તો બંનેના સૌથી પહેલા અવિભાજ્ય અવયવીકરણ આપણે કરીશું. 96 ને છેલ્લો અંક 6, 2 ની ચાવી વાપરીશું તો 2 48 થશે. એ જ રીતે આગળ વાપરતા આપણે જઈએ તો આ રીતે 96 નો દાખલો સોલ્વ થશે. એ જ રીતે 404 ને 101 અવિભાજ્ય સંખ્યા છે તો આપણે ફક્ત એને 101 વડે જ ભાગી શકીશું. બરાબર, તો એ બંનેના અવયવો મળી ગયા. તો મારે જો 96 ને દર્શાવવા હોય તો 1 2 3 4 5 2 ની 5 ઘાત ગુણ્યા 3 વડે હું દર્શાવી શકું. એ જ રીતે 404 ને 2 ની 2 ઘાત ગુણ્યા 101 વડે દર્શાવી શકું. હવે આનો ગુસા 96 અને 404 બરાબર કેટલો મળશે આપણને? તો બંનેમાં આવતી કોમન સંખ્યા કે જે છે 2, એમાં સૌથી જે નાની ઘાત હોય એ આપણે ગુસામાં લઈએ છીએ એટલે કે 2 ની 2 ઘાત બરાબર જવાબ મળશે આપણને 4. તો ગુસા અહીંયા મળ્યો છે આપણને 4. હવે આના અગાઉના એક્ઝામ્પલમાં આપણે એક ફોર્મ્યુલા શોધ્યો હતો, બરાબર. તો લસા અને ગુસાની ગુણાકાર ઉપરથી આપણને બે સંખ્યાઓનો ગુણાકાર મળતો હતો. તે ફોર્મ્યુલા વાપરીને અહીંયા આપણે લસા શોધવાનો પ્રયાસ કરીશું. ફોર્મ્યુલા શું હતો? ગુસા 96 404 ગુણ્યા લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404. ઓકે, તો આ પ્રમાણેનો ફોર્મ્યુલા બનતો હતો. હવે ગુસાની આપણે કિંમત મૂકી દઈશું. ગુસા કેટલો મળ્યો આપણને? 4 ગુણ્યા લસા. તો અહીંયા ટૂંકમાં જ લખું છું લસા, બરાબર. તો અહીંયા થશે 96 ગુણ્યા 404. 4 ના આપણે બીજી બાજુ મોકલીએ તો એ ભાગાકારમાં જશે. 4 થી છેદ ઉડાડીશું તો અહીંયા મળશે આપણને 101. તો હવે આપણે ગુણાકાર કરવો પડશે 96 અને 101 નો. જેનો જવાબ મળશે આપણને 9696. તો આ ફોર્મ્યુલાના ઉપયોગથી આપણને લસા કેટલો મળ્યો? 9696. ઓકે, હવે આપણે જોઈશું ચોપડીનો એક્ઝામ્પલ નંબર 4. બરાબર, તો અવિભાજ્ય અવયવની રીતથી 6 72 અને 120 નો ગુસા અને લસા શોધો. તો સૌથી પહેલા આપણે જેમ બીજા દાખલામાં કર્યું એમ 6 72 અને 120 નો
અવિભાજ્ય અવયવીકરણ કરીશું અલગ અલગ ત્રણેયનું. 6 નું થશે 2 ગુણ્યા 3. 72 નું થશે તો અહીંયા આપણને ત્રણેયના અવિભાજ્ય અવયવો મળી ગયા. બરાબર. 6 ના અવયવોને આપણે લખીશું 2 ગુણ્યા 3. બંનેની એક એક ઘાત. ઘાતના સ્વરૂપે પહેલાથી દર્શાવી દઈશું જેથી કરીને આપણે દાખલો કરવામાં સરળતા રહે. 72. 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 120. તો 2 ની 3 ઘાત, 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત. તો આમનો જો મારે ગુસા શોધવો હોય તો ગુસામાં 3 એ 3 નું કોમન ફેક્ટર એટલે કે 2 અને 3 એ બધામાં છે. બરાબર. તો 2 અને 3 લખી દેવાના. ગુસા માટે કેવી ઘાત લેવાની? તો ન્યૂનતમ ઘાત લેવાની એટલે નાનામાં નાની ઘાત આપણે લેવાની. તો જ્યારે 2 ને જોઈએ તો સૌથી નાની ઘાત કેટલી છે? 1. 3 ને જોઈએ તો સૌથી નાની ઘાત 1. બરાબર. તો એનો જવાબ થશે ગુસાનો 6. એ જ રીતે લસામાં આપણે દરેક ફેક્ટરને લઈશું એટલે કે 2, 3 અને 5 જેટલા બી હોય બધા આપણે લખી દેવાના. બરાબર. અને આમાં લસામાં આપણે સૌથી મોટી ઘાત લઈશું. તો 2 ની સૌથી મોટી ઘાત કેટલી છે? તો 2 ની 3 ઘાત. 3 ની સૌથી મોટી ઘાત 3 ની 2 ઘાત અને 5 ની સૌથી મોટી ઘાત 1 છે. તો એનો જવાબ આપણને મળશે 360. બરાબર. 8 ગુણ્યા 9 ગુણ્યા 5. 8 9 72 અને 72 પંચા 360. બરાબર. તો ગુસા મળ્યો આપણને 6 અને લસા અહીંયા મળશે આપણને 360. દાખલો અહીંયા સમાપ્ત થાય છે પણ દાખલા ઉપરથી આપણે એક શીખ લઈશું. તો ફોર્મ્યુલા જે આપણે આના પહેલા આપણે વાપર્યો હતો કે લસા અને ગુસા એ આપણને સંખ્યાઓના ગુણાકાર જેટલો મળતો હતો. પણ એ આપણો ફોર્મ્યુલા અગાઉ બે સંખ્યાઓ માટે વાપર્યો હતો. તો અહીંયા આપણને રકમ આપેલી છે 3 સંખ્યાઓ. તો શું 3 સંખ્યાઓ માટે ફોર્મ્યુલા કામ કરશે? તો જોઈ લઈએ આપણે. બરાબર. અહીંયા લસા અને ગુસાનો ગુણાકાર 360 ગુણ્યા 6 જે આપણને 2160 મળશે. બરાબર. અને અહીંયા આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર એ મળશે આપણને 51,840 જેટલો. ઓકે. તો આ બંને સંખ્યાઓ શું સમાન છે? તો ના. બરાબર. તો જ્યારે પણ રકમમાં તમને 3 સંખ્યાઓ આપવામાં આવેલી હોય તો આ ફોર્મ્યુલા કામમાં આવશે નહીં. મતલબ દર વખતે કામમાં આવશે નહીં. કોઈ એકાદ એવો અપવાદ બનશે કે ત્યાં બી આ ફોર્મ્યુલા કામ આપશે જ્યારે 3 સંખ્યાઓ આપેલી હોય. પણ ફરજિયાત નથી કે દરેક દાખલામાં તમારે આ ફોર્મ્યુલા કામ આપે. તો એક આ શીખ આપણા દાખલા ઉપરથી લઈશું.